જય શ્રી કૃષ્ણ. તો સવારમાં તૈયાર થઈ અને સેલ્ફી લેવા વર્ગી ગયા છીએ. આજ સ્ટુડન્ટ બધા લેટ હતા એટલે આજે આપણે સ્ટુડન્ટ બધા શાંતિથી બેસી ગયા અને આપણે તો હેરની થિયરી સમજાવવા બેસી ગયા છીએ. જોઈએ હવે બધાને કેવી હેરની થિયરી સમજાય છે. કાલ બધાને ક્વેશ્ચન પૂછવા છે, કોને કોને સમજાવવું છે. પછી તો બપોરનો ટાઈમ થઈ ગયો તો બધા જમવા બેસી ગયા છીએ અને જમીન ડાયરેક્ટ સુઈ ગયા હતા. આપણે તો ઉઠીને બધાને ટાસ્ક આપી દીધો કે તમારે બધાને ખજૂરી બ્રેડ કરવાની છે. કઈ રીતના કરવી તમારે વિચારવાનું છે. જોઈએ હવે બધા કેવી કેવી ખજૂરી બ્રેડ કરે છે. તમે લોકો ધ્યાનથી જોઈ લેજો ખજૂરી બ્રેડ કઈ રીતના કરે છે. હમણાં નવરાત્રી આવે છે તો નવરાત્રીમાં આ હેરસ્ટાઈલ તમારે ઘરે કરવા થશે. હેરસ્ટાઈલનો ફાઇનલ લુક જોઈએ મસ્ત છે. આજ સેમ બ્રેડ આપણે સાઈડ પાર્ટીશનમાં કરી છે, એ પણ બહુ મસ્ત લાગે છે. ફાઇનલ લુક એનો પણ જોરદાર આવે છે. બેમાંથી કઈ હેરસ્ટાઈલ તમને વધારે ગમે છે ને કોમેન્ટ કરીને કહેજો. જે લોકો નવરાત્રીમાં હેરસ્ટાઈલ કરવી છે ને જોઈ લો, દોરીવાળી હેરસ્ટાઈલ પણ આપણે કરી છે. આ હેરસ્ટાઈલ તમારે નવરાત્રીમાં બહુ ધૂમ મચાવવાની છે તો આ હેરસ્ટાઈલ તમારે શીખી લેજો. અને તમારે ઘરે ન કરવી તો આપણા કૃષ્ણ પાર્લરમાં આવી જાજો. હવે આને બેન બસનો ટાઈમ થઈ ગયો તો આ બે નીકળી ગયા છે ઘરે જવા માટે. હવે આપણે આવી ગયા છે હેર કટિંગ. આપણે ક્લાયન્ટ આવી ગયા છે તો આપણે હેર કટિંગ કરવા વર્ગી ગયા છીએ. કોને કોને મારી પાસે હેર કટિંગ કરવું ગમે છે ને મને કોમેન્ટ કરીને કહેજો. હેર કટિંગનો ફાઇનલ લુક જોઈ લો કેવું આવ્યું છે. કટિંગનો ફાઇનલ લુક જોઈને તો એની સિસ્ટર કે મારું પણ હેર કટિંગ કરી દો, તો એનું પણ હેર કટિંગ કરી દીધું છે. એનું હેર કટિંગ જોઈ લો. હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે